જય શ્રી કૃષ્ણ. રાધે રાધે મિત્રો, આપનું અમારી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે કૂતરાને એક ટુકડો રોટલી ખવડાવવાથી શું ફાયદો થાય છે, તમે જાણતા નહીં હશો. દર્શક મિત્રો, આ એક સમયની વાત છે. ભગવાન શ્રી કૃષ્ણ સોનાથી બનેલા સિંહાસન પર બિરાજમાન હતા. ત્યારે સત્યભામા તેમના દરબારમાં પહોંચી જાય છે અને કહે છે કે હે ભગવાન, તમે દુનિયાની બધી જ બાબતોને જાણો છો. તમે જો મનુષ્યના દુઃખ હરતા છો અને તમે જે દુઃખની દુનિયાના કલ્યાણકારી છો, તો હે ભગવાન, હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું. દર્શક મિત્રો, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે દેવી સત્યભામા, તમારા મનમાં જે પણ પ્રશ્ન હોય તે સંકોચ વગર પૂછી લો. હું તમારા પ્રશ્નોના જવાબ જરૂર આપીશ. ત્યારે સત્યભામા કહે છે, હે પ્રભુ, હું એ જાણવા માંગુ છું કે કૂતરાને એક ટુકડો રોટલી ખવડાવવાથી મનુષ્યને કયું ફળ મળે છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવી સત્યભામા, કૂતરા વિશે તો તમે બહુ જ સારી રીતે જાણો છો. ત્યારે સત્યભામા કહે છે, હે પ્રભુ, કૃપા કરીને તમે આ વિશે વધુ જણાવો. દર્શક મિત્રો, આગળ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે દેવી સત્યભામા, કૂતરાને એક રોટલી ખવડાવવાથી મનુષ્યને 8 ફાયદા થાય છે. અને જે વિશે કોઈ મનુષ્ય આ ફાયદાઓ વિશે જાણી લે છે, તેનું જીવન ધન્ય થઈ જાય છે અને તેના જીવનમાં ક્યારે પણ દુઃખ આવતું નથી. જે મનુષ્ય પૃથ્વી લોકમાં કૂતરાને એક રોટલીનો ટુકડો ખવડાવે છે, તેને આ 8 ફાયદા જરૂરથી થાય છે અને તે જીવનભર સુખી રહે છે. તેને મૃત્યુ પછી તરત જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. તે આ વિડીયોમાં જાણીએ કે હે દેવી, ઘણીવાર મનુષ્ય ઘણી બધી પરિસ્થિતિમાં કૂતરાનું નામ લે છે. જ્યારે કોઈને ગાળ આપે છે ત્યારે તેમના મોઢે કૂતરાનું નામ આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવી સત્યભામા, તેઓ ગાળ તો માણસને આપે છે, પણ કૂતરાનું નામ બદનામ થાય છે. તો શું કૂતરાનું જીવન એટલું બધું નકામું છે? નમસ્કાર મિત્રો, હું આપ સૌને વિનંતી કરું છું કે આ કથાને સાંભળતા પહેલા કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે લખીને વિડીયોને લાઈક અવશ્ય કરજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. મિત્રો, આગળ શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે હે દેવી, એક પુત્ર હતો. તે બહુ જ લાચાર અને ભૂખ્યો હતો. તે ગામમાં દરેકના ઘરે જતો હતો, પણ તેને કોઈ પણ એક ટુકડો રોટલીનું આપતું ન હતું. તે ભૂખના લીધે આમ તેમ ફરતો હતો. ફરતા ફરતા એક દિવસ તે નદીના કિનારે એક બ્રાહ્મણના આશ્રમ પાસે પહોંચી જાય છે અને તે બ્રાહ્મણને કહે છે, હે બ્રાહ્મણ દેવ, મને લાગે છે કે તમે બહુ જ વિદ્વાન છો અને જ્ઞાની બ્રાહ્મણ છો. હું ખૂબ ભૂખ્યો અને તરસ્યો. કૃપા કરીને મને એક ટુકડો રોટલી આપો, જેથી હું ખાઈને મારી ભૂખને શાંત કરી શકું. ત્યારે તે બ્રાહ્મણ કહે છે કે સ્વાદ, શું તને ગામમાં કોઈએ પણ એક ટુકડો રોટલી ના આપી કે જેને તું ખાઈને તારી ભૂખ મટાડી શકે? દર્શક મિત્રો, આગળ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવી સત્યભામા, તે કૂતરો બ્રાહ્મણને કહે છે, બ્રાહ્મણ દેવ, હું તમને શું કહું? તમે મારી વાતનો વિશ્વાસ નહીં કરો. ત્યારે બ્રાહ્મણ કહે છે, હે શ્વાન, તમે મને વાત કરો, હું તમારી વાતનો વિશ્વાસ જરૂરથી કરીશ. તો મને ખૂબ જ લાચાર દેખાય છે. ત્યારે કૂતરો કહે છે, સારું, હું તમને મારી વાત કહીશ. દર્શક મિત્રો, તે કૂતરો બ્રાહ્મણને કહે છે, બ્રાહ્મણ દેવ, એ દુનિયાના લોકો, અમારી ઉપર દયા કરો. અમારું કોઈ ઘર નથી, કોઈ આશરો નથી. કમાઈને ખાવું એ અમને આવડતું નથી. અમને વસ્ત્ર પહેરવાનું પણ જ્ઞાન નથી, જેથી કરીને શિયાળો, ઉનાળો અને ચોમાસામાં અમે આમ જ ફરતા રહીએ છીએ. અમને વાંચવા લખવાનું આવડતું નથી. મિત્રો, આગળ તે કૂતરો કહે છે કે હે બ્રાહ્મણ દેવ, તમારી જેમ અમને શિસ્ત નથી આવડતી. અમને તમારી જેમ બોલતા પણ નથી આવડતું. આ અમારું દુર્ભાગ્ય સમજો, પણ અમને પણ તમારી જેમ ભૂખ લાગે છે, ઈજા થાય છે, ત્યારે અમને પણ પીડા થાય છે અને અમને પણ રડવું આવે છે.
બસ આ 3 બાબતોમાં અમે તમારી બરાબરી કરી શકીએ છીએ. આથી કૃપા કરીને અમારી ઉપર દયા કરો અને અમને વધુ કષ્ટ ન આપો. ઈશ્વરે અમને પહેલેથી જ સ્પષ્ટ આપીને મોકલ્યા છે અને ઉપરથી તમે લોકો અમને પરેશાન કરો છો. અમે તમારી જેમ મનુષ્ય નથી, અમે પરાધીન જીવ છીએ. જ્યારે અમારો જન્મ થયો હતો ત્યારે અમારી આંખો અને કાન બંને બંધ હતા. અમે કહી શકતા નથી કે તમારા ધ્યાનમાં પણ જેમ નૃત્યુ જ્ઞાન થાય છે, વાજા વાગે છે અને ખુશી મનાવવામાં આવે છે, પરંતુ અમારા જન્મ પર કોણે ખુશી મનાવી હશે? અમે જે બીજાના પર હતા તે રૂની જેમ નરમ હતો, તેમાં ઠંડી બિલકુલ લાગતી ન હતી. હું મનમાં વિચારી રહ્યો હતો કે હું કોઈ મોટા ઘરમાં પેદા થયો છું, પરંતુ જ્યારે મારી આંખો ખોલી ત્યારે જોયું કે મારી માતાજીને તમે લોકો પુત્રી કહો છો તે તેના 4 બાળકોને છાતીથી ચિપકાવીને રાખના ઢગલામાં પડી હતી અને 4 ભાઈઓ હતા. બાકીના 3 ભાઈઓ તો સફેદ અને કથ્થાઈ રંગના, હું એક જ લાલ રંગનો હતો. હું 4 ભાઈઓમાં સૌથી નાનો હતો, તેથી જ નબળો હતો. અમારી પાસે થોડી વાર આવતી હતી કારણ કે તેને પણ તેના ભોજનની વ્યવસ્થા કરવી પડતી હતી. જો તે ન ખાય તો અમને દૂધ ક્યાંથી પીવડાવે? અને 4 ભાઈ તેના પર નિર્ભર હતા. તે બિચારી પોતાનું ભોજન મેળવવા માટે અહીં ત્યાં દોડતી રહેતી હતી. ક્યારેક ભોજન મળી જતું હતું તો ક્યારેક ના મળતું હતું. તે હંમેશા અમારી બહુ જ કાળજી રાખતી હતી કારણ કે આખરે તે માં હતી. તે રાતભર જાગીને ગામની રખેવાળી કરતી. કોઈની હિંમત ન હતી કે કોઈ અજાણ્યો માણસ ગામની તરફ ખરાબ ઈરાદા સાથે જોઈ શકે. મિત્રો, બીજા ગામના કૂતરા પણ અમારી માના ડરથી ગામોમાં આવતા ન હતા. ગામના કોઈ ખેડૂતના ખેતરમાં જો કોઈ પ્રાણી પાક ખાવા માટે આવે તો અમારી માટે તેને દોડીને ભગાવી દીધી. ગામવાળા માટે આટલું બધું કરવા છતાં પણ કોઈ અમારી માને ભોજન આપતું ન હતું. તેના માટે તેને મજબૂરીમાં પડવું પડતું હતું. ઘણી વખત તો લોકો તેને લાઠી દંડાથી મારીને ભગાવી પણ દેતા હતા. બિચારી એ દિવસે ભૂખે રહીને પેટની આગમાં ભરતી. દર્શક મિત્રો, આગળ તે કૂતરો કહે છે, હે બ્રાહ્મણ દેવ, અંતે ભૂખ તો અમને પણ તમારી જેમ જ લાગે છે. તેના ઉપર તેને 4 બાળકોની ચિંતાનો પણ વિચાર રહેતો અને તે માં હતી. જ્યારે ભૂખ તેને શાંતિથી બેસવા દેતી નથી અને ગામડાવાળાઓનું હૃદય પણ તેને જોઈને પીગળતું ન હતું, ત્યારે તેને મજબૂરીમાં લોકોના ઘરોમાંથી ચોરીથી ઘૂસવું પડતું હતું. જો ખાવાનું કંઈ મળી જાય તો તે ખાઈને તેની પેટની ભૂખ સમાવી દેતી હતી. જે લોકો તેને કોઈ ખાવાની વસ્તુ લાવી જોઈ દેતા, આમ તો લાઠી દંડા લઈને તેના પાછળ પડી જતા. કેટલાક નિર્દય લોકો તો ઘણી વખત તેને ઘરની અંદર બંધ કરીને મારતા હતા. અમારી માની હાલત ખરાબ કરી નાખતા હતા. દર્શક મિત્રો, પછી તે કૂતરો બ્રાહ્મણને કહે છે, હે બ્રાહ્મણ દેવ, અમારી માએ શું બગાડ્યું હતું? તેણે તો ફક્ત પોતાના પેટ માટે જ ખાવાનું ચોર્યું હતું. ચોરી કરવાનો અમને કોઈ શોખ નથી, પણ પાપી પેટ અમને આ બધું કરવા માટે મજબૂર કરી દે છે. એક દિવસ ખૂબ ઠંડી અને વરસાદ પડ્યો હતો. ઠંડી હવા સુકાઈ રહી હતી. એ ઠંડીમાં અમારા 2 ભાઈઓ મરી ગયા. એ દિવસે અમારી માં ઘણું રડી, પરંતુ મનુષ્ય અમારી પીડા થોડી સમજે. તેમના બાળક થોડા મર્યા હતા. દર્શક મિત્રો, પછી તે કૂતરું કહે છે કે હે બ્રાહ્મણ દેવ, હવે અમે માત્ર 2 ભાઈઓ બાકી રહ્યા હતા. અમારી માં અમને બંનેને સારી રીતે સંભાળી રાખતી હતી. એક દિવસ તે જ ગામમાં એક શેઠના ઘરે દાવત ચાલી રહી હતી અને પૂરી બનતી હતી. શેઠના ઘરે ઘણા મહેમાનો આવ્યા હતા. અમારી માં કંઈ ખાવાની શોધમાં વારંવાર તે જતી હતી, પણ લોકો તેને ઠપકાવીને ભગાવી દેતા. કોઈને તેની ઉપર એટલી પણ કરુણા ન આવતી હતી કે તે એક પૂરી તે બિચારીને ખાવા માટે આપી દે. એક પૂરી થઈ તેમનું શું બગડી જવાનું હતું?
મારી માની લાલસાઈને ત્યાં જ હતી અને ત્યાં ઊભી રહીને જોતી. દર્શક મિત્રો, શેઠના આંગણે દાવત ખાવાનું શરૂ થયું અને ભોજન પીરસવામાં આવ્યું. ત્યારે મારી મા પણ ત્યાં જઈને પૂંછડી હલાવવા લાગી. ત્યારે ભોજન પીરસતો માણસ કોઈ કામ માટે અંદર ગયો ત્યારે મારી માએ ધીરે ધીરે પૂરી લેવાનું શરૂ કર્યું. પછી ધધની અવાજો થવા લાગી. ચારે બાજુથી લોકો ચીટી ચીટીને આવવા લાગ્યા. મારી મા માટે ભીખ પોકાર સાંભળીને ગભરાઈને 2-3 લોકો લાઠી લઈને તેની પાછળ 2 રહે મીઠી દોડ્યા. મારી મા ત્યાંથી ગભરાઈને ભાગી, પણ તેને ત્યાંથી નીકળવાનો કોઈ રસ્તો ન મળ્યો, કારણ કે બધી બાજુથી લોકો લાઠી લઈને આગળ આવી રહ્યા હતા. ત્યારે મારી ત્યાં જે લોકો ભોજન કરી રહ્યા હતા તેમના ઉપરથી કૂદીને પસાર થઈ ગઈ. મારી મા પોતે ત્યાંથી નીકળતા એટલી પરેશાન થઈ ન હતી જેટલી તે લોકોના વર્તનથી થઈ હતી. તે જ્યાં દાવત માણી રહ્યા હતા તેઓ બધા ઊભા થઈ ગયા અને ભોજન કરવાનું બંધ કરી દીધું. અને તેઓ કહેવા લાગ્યા કે કૂતરાના પસાર થવાથી ભોજન નષ્ટ થઈ ગયું. અને બધા એકબીજાને કહી રહ્યા હતા કે હવે શું કરવું, ખાવાનું તો બધું ખરાબ થઈ ગયું છે. 2-4 આવશે ને રડવા લાગશે. કેટલાક લોકો, ભલા લોકો, આમ પણ કહી રહ્યા હતા કે ભાઈ, કૂતરીના પસાર થવાથી ભોજન કેવી રીતે ખરાબ થાય? તેણે ખાવામાં અથવા તો પતીલામાં તો મોઢું નથી નાખ્યું ને, તે તો માત્ર ઉપરથી પસાર થઈ છે. અને તેઓ કહેવા લાગ્યા કે શહેરોમાં તો લોકો કૂતરાને પાડીને ઘરની અંદર સુવડાવે છે અને ખવડાવે છે, તો તેમાં કોઈ ખરાબ વાત નથી. જો પુત્રી પસાર થઈ ગઈ હોય તો ભોજન ખરાબ નથી થયું. પરંતુ તેમના કેટલાક લોકો મોટા ઘરો સાથે સંબંધ ધરાવતા હતા. તેમણે આ એક પણ વાત ન માની અને કહેવા લાગ્યા કે ભોજન તો સ્પષ્ટ થઈ ગયું છે. આ હવે આપણા માટે ખાવાને લાયક નથી. આપણે તેમની જ વાત માનવામાં આવી અને તે બધું જ ભોજન ગરીબોમાં વહેંચી દેવાયું. જેથી તે દિવસે તો મારી માને પેટ ભરીને ખાવાનું મળ્યો એવો આનંદ તેને જીવનમાં ક્યારે પણ ન મળ્યો હતો. પરંતુ તે આનંદ માટે મોટી મુશ્કેલી બની ગઈ. તે ભોજન કરીને ત્યાં આરામથી સૂતી હતી, એટલા માટે તે શેઠ લાઠી લઈને ત્યાં આવી પહોંચ્યો અને તેને ખરાબ રીતે મારવા લાગ્યો. તેને બહાર ભાગવાનો પણ કોઈ મોકો ન મળ્યા. દંડાઓની ચોટથી તે ચીખવા માંડી. માની તડપ સાંભળીને પથ્થર પણ પીગળી જાય, પણ તે નિર્દય માણસને જણા પણ દયા ન આવે. તે કઠોરતાથી મારી માને જ રહ્યો હતો. મારી માનો આંખનો તે અવાજ આખા ગામમાં સંભળાઈ રહ્યો હતો. ત્યારે કેટલાક સારા લોકો આવ્યા અને તેમને સમજાવતા હતા કે ભાઈ, ભૂખમાં તો માણસને પણ બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. તો આ એક પશુ છે, તેને સારા નરસાનું શુભ જ્ઞાન. હવે તેને મારવાથી તમને શું મળશે? જે થવાનું હતું તે થઈ ગયું. લોકોના સમજાવ્યા પછી પણ તેણે અમને અમારી માને મારવાનું બંધ કર્યું. માએ આવીને આખી વાત કરી, અમને બંને ભાઈઓને સંભળાવી. અમે વિચારી રહ્યા હતા કે અમારા કૂતરાઓનું જીવન કેટલું કષ્ટભર્યું છે. માણસ એક રોટલીના ટુકડા માટે અમને ચોરની જેમ મારે છે, ધિક્કાર કરે છે. લોકો અમારું દુઃખ સમજી શકતા નથી. દર્શક મિત્રો, આગળ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવી સત્યભામા, તે કૂતરું કહે છે કે હે બ્રાહ્મણ, એક દિવસની વાત છે. એક બહારનો મુસાફિર આવીને ત્યાં રોકાયો હતો. તેને પોતાના ભોજન માટે એક જગ્યાએ ઝૂલો બનાવ્યો હતો અને તેના ઉપર દાળ બનાવવા મૂકી હતી. તેના પછી તેણે લોટ ગોતીને રાખી દીધો અને નજીકના કૂવામાં પાણી લેવા માટે ગયો. અહીંયા મારી મા પણ ફરતી ફરતી ત્યાં પહોંચી. તેને ગૂંથેલા લોટને જોઈને વિચાર્યું કે કદાચ આ લોટનો પણ માલિક કોઈ નથી. આ વિચારીને તે લોટ ખાવા લાગી. ત્યારે રાહગીરે કૂવા પાસેથી જોઈ લીધું. તેનો લોટ એક ઉતરીએ આવીને ખાઈ લીધો છે. તો તે ખૂબ જ દુઃખી થયો. બિચારો માથા પર હાથ રાખીને રડવા લાગ્યો, કારણ કે તે પણ 2-3 દિવસનો ભૂખ્યો હતો.
અને થાકેલો હતો. કેટલાક લોકોએ તેને કહ્યું, અરે ભાઈ, આને તમારો પણ લોટ બગાડી દીધો. કાલે તો એને શેઠની આખી રસોઈ જ બગાડી દીધી હતી. મુસાફિર દુઃખી થઈને બોલ્યો, ભાઈ, મને શું ખબર હતી કે આ દુષ્ટ પુત્રીએ મારા લોટને ખાવા માટે ઘાટ લગાવીને બેઠી છે. મુસાફરીએ જોયા વગર જ લાઠી લઈને કૂતરી ઉપર તૂટી પડ્યો. મારી માએ લોટને હજુ પૂરો ખાધો પણ ન હતો અને એનાથી વધારે પણ તેને લાઠીઓ પડવા લાગી. મહિનાઓ સુધી મારી માં લંગડી થઈને ફરતી રહે તે દિવસે સમજાયું કે માણસ કેટલું સ્વાર્થી છે. મનુષ્ય જાણતા નથી. આગળ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, દેવી સત્યભામા, જો મનુષ્ય કૂતરાઓને રોટલી ખવડાવવાના ફાયદા જાણી જાય તો તે પોતાના જીવનના ઘણા બધા નુકસાનોથી મિત્રો બચી શકે છે. આજે હું તમને કૂતરાઓને રોટલી ખવડાવવાના 8 ફાયદા જણાવું છું. મનુષ્યને ખબર નથી કે જ્યારે પણ ઘરમાં રોટલી બને છે તો સૌથી પહેલા રોટલી ગૌમાતા માટે હોય છે અને બીજી કૂતરા માટે હોય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે દેવી સત્યભામા, અમે એવું જ વિધાન બનાવ્યું હતું, પરંતુ ભગવાનના બનાવેલા એ વિધાનને ભૂલીને મનુષ્ય પહેલી અને બીજી રોટલી પોતે જ ખાઈ જાય છે. તેનો પ્રભાવ તેના જીવન પર ખૂબ જ ખરાબ રીતે પડે છે. કૂતરો એવું પ્રાણી છે જેને રોટલી ખવડાવવાથી મનુષ્યના જીવનમાં પડતા ગ્રહોના દોષ પણ મિત્રો દૂર થઈ જાય છે. મિત્રો પછી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે દેવી સત્યભામા, કૂતરાને રોટલી ખવડાવવાનો પહેલો ફાયદો એ છે કે કૂતરાને રોટલી ખવડાવવાથી શનિનો નકારાત્મક પ્રભાવ ઘટી જાય છે અને શનિ ગ્રહ જ્યારે પોતાની કુદરતી નાખે છે ત્યારે દરેક મનુષ્ય બરબાદ થઈ જાય છે. જે વ્યક્તિ ઉપર તેની મહાન દશા શરૂ થઈ જાય તો તેના પર બનાવેલા કામો પણ આપવા બગડી જાય છે અને તે આર્થિક તંગીનો શિકાર પણ બની જાય છે. તેવી સ્થિતિમાં જો વ્યક્તિ પુત્રને રોટલી ખવડાવે છે તો તેના ઉપર પ્રભાવ ખૂબ જ ઘટી જાય છે. બીજું, કૂતરાને રોટલી ખવડાવવાથી તમારું ભાગ્ય તમારા પક્ષમાં થઈ જાય છે. તમારા ઘરમાં નકારાત્મક શક્તિ હોય તો તે નાશ પામે છે. ત્રીજું, કૂતરાને રોટલી ખવડાવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં ક્યારે પણ ધન દોલતની કમી રહેતી નથી. નંબર 4, કૂતરાને રોટલી ખવડાવવાથી તમારા ઉપર કરજ વધતું નથી અને જો તમે પહેલાથી જ કરજદાર હો તો પણ મુક્તિ મળી જાય છે. 5મું, પુત્રને સવારે અને સાંજે ભોજન આપવાથી તમારો વ્યવસાય બહુ જ સારી રીતે ચાલે છે. તમારી આવક ભવિષ્યમાં વૃદ્ધિ થાય છે અને અટકેલા પૈસાઓ પણ પાછા મળી જાય છે. ત્યારબાદ નંબર 7, કૂતરાને રોટલી આપવાથી તમારું સ્વાસ્થ્ય હંમેશા માટે સારું રહે છે. તમે માનસિક રીતે મજબૂત રહો છો, મન ઉર્જાવાન રહે છે અને સારા વિચાર તમારા મનમાં આવે છે. નંબર 8, પુત્રને રોટલી ખવડાવવાથી ભગવાન પ્રસન્ન રહે છે, કેમ કે ભગવાનને તમારા તમામ જીવોની ચિંતા હોય છે અને જે મનુષ્ય તમારા જીવજંતુ ઉપર દયા દેખાડે છે, ભગવાન પણ તે મનુષ્યથી હંમેશા માટે પ્રસન્ન રહે છે. ભગવાનની કૃપા તે પરિવાર પર હંમેશા બની રહે છે. દર્શક મિત્રો, તમે તમારા મોટા વડીલોને વારંવાર કહેતા સાંભળ્યું હશે કે જ્યારે કૂતરું રડે છે ત્યારે અપશુકન થાય છે, કોઈ સંગત આવે છે અથવા તો કોઈનું મરણ થાય છે. તેથી કૂતરાને ક્યારે પણ રડાવવું જોઈએ નહીં. દર્શક મિત્રો, આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ દેવી સત્યભામાને કૂતરાને રોટલી ખવડાવવાના ફાયદા વિશે જણાવ્યું. મિત્રો, હું આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે અને જો આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો. ભગવાન દ્વારકાધીશ આપને અને આપના પરિવારને ધન ધાન્યથી ભરપૂર રાખે અને તમારી દરેક મનોકામના પૂર્ણ કરે તેવી અંતરથી મારી પ્રાર્થના છે. મિત્રો, ફરીથી મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.
ધન્યવાદ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું એક આવા જ નવા વિડીયોની માહિતી સાથે. ધન્યવાદ.